નાગિનની ખૂબ સુંદર ધૂન છે. શીખવાની ઈચ્છા હોય તો હાર્મોનિયમ સાથે વગાડીને શીખવાડવા માટે એકદમ સિમ્પલ, ફક્ત 3 જ લાઈન યાદ રાખવાની છે. અને એમાં સ્વરો તો આપ સૌ જે સારેગામાપધની સા જાણો છો, પહેલી કાળીનો સા આપણે લઈએ છીએ એટલે સા રે ગ, આ 3 સ્વરો. અને પ ધ તો મંદ્ર સપ્તકનો પ, મંદ્ર સપ્તકનો ધ અને સા રે ગ. બાકીનું આપણે જો ઉંગલીથી ટચિંગ, જે લોકો ટચિંગ શીખ્યા છે અથવા તો ટચિંગમાં ખ્યાલ નથી તો ટચિંગ માટેનો સ્પેશિયલ વિડીયો મેં બનાવેલો છે. તો કમેન્ટ બોક્સમાં અથવા તો વોટ્સઅપમાં મને મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર 9423985656. હરીશ પ્રજાપતિ, વિસનગર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસથી આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એકદમ સિમ્પલ વસ્તુ છે. ટચિંગનો પણ તમે આમાં ઉપયોગ કરી શકો, એટલે કે તમારી સ્કિલ જે છે ટચિંગની એમાં પણ તમે વિકસી શકો. ટચિંગનો પ્રેક્ટિસ માટે પણ સારું છે અને નાગિનની ધૂન તો ફેમસ છે જ. તો આવું શરૂ કરીએ. પહેલાં આ 3 સ્વરોનો ઉપયોગ કરવાનો છે, પ ધ સા. અને ટચ તમે અહીંયા કરો અથવા તો અહીંયા કરો, તમારી જે આંગળી ફ્રી હોય, તમને જ્યાંથી સારું લાગતું હોય ટચિંગ ત્યાંથી. પ ધ સા 3 વાર, પ ધ સા, બરાબર. પછી બીજો ટુકડો પ ધ રે, પ ધ રે અથવા પ ધ રે, બરાબર. ફરી જુઓ, પહેલો ટુકડો પ ધ સા, પ ધ રે. ત્રીજો ટુકડો સા રે ગ, સા રે ગ રે ગ રે ગ રે સા, સા રે ગ રે ગ રે ગ રે સા. ઓકે, તો પ ધ સા, પ ધ રે, સા રે ગ રે ગ રે ગ રે સા. આ નાગિનની વિશ્વ પ્રસિદ્ધ ધૂન. હવે આનાથી ઘણા સભ્યો એમ પૂછતા હોય કે નોટેશનથી અમારે સ્વર જ્ઞાન મેળવવું હોય તો અત્યારે આપણે આ નાનો ટુકડો છે તો એના સમય છે, તો તમને ફરી એકવાર સમજાવું કે નોટેશનથી જાતે શીખવા માટે તમારે આ વસ્તુનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો. તમારી સમજ અને બુદ્ધિનો ઉપયોગ કરીને તમે નોટેશનથી પણ જાતે વગાડતા કેવી રીતે થઈ શકો, એનો પણ એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. પણ અત્યારે આપણી પાસે સમય છે, એ વિડીયો તમારે જોવો હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો. મેં વોટ્સઅપ નંબર આગળ આપેલો છે 9429358656, હરીશ પ્રજાપતિ, વિસનગર. હવે જુઓ, આપણે પહેલી કાળીનો સા લીધો છે. આપણને ખબર છે કે સા ક્યાંથી, પણ આપણે શું કરવાનું છે, સૌથી પ્રથમ એનો ઢાળ યાદ રાખવાનો છે. થયું? તો સ્વરોનો ચડતો ક્રમ છે, એક પણમાં ઉતરતો ક્રમ નથી, બરાબર. હવે ધારો કે મારે સફેદથી લેવું છે, આ સ્વર ખોટો વાગે છે, બરાબર. સાંભળવાની, હંમેશા સાંભળવાની ટેવ પાડો. તમારે શીખવું છે તો પહેલાં સાંભળવું પડશે, કાનસેન થવું પડશે, કાનથી સાંભળવાની ટેવ પાડવી પડશે, એને ટેવાવું પડશે. અને ત્યારબાદ તમે જો વગાડવાનો પ્રયત્ન કરશો તો સાચું છે કે ખોટું એ તમારા કાન પકડી પાડશે. તો આ જે સ્વર છે એ નથી લાગતું, ખોટું લાગે છે. બરાબર, આ બરાબર છે. હવે એનાથી બીજો ટુકડો છે, પહેલો ટુકડો આપણને મળી ગયો, તો બીજો ટુકડો એક સ્વર ઉપર જ છે, બરાબર. અને પછી ત્રીજો ટુકડો, તો બાજુના 2 સ્વર તો મળી જ ગયા, એક જ સ્વર શોધો. તો પ ધ સા, પ ધ રે, સા રે ગ રે ગ રે સા. બીજો કોઈ સ્વર લઈ લઈએ, ધારો કે આ લઈએ છીએ, પ ધ સા.
તો આ ત્રીજી કાળીનો સા થયો. તો પધ સા પધ રે સા રે ગા રે ગા રે ગા રે સા. આ રીતના તમે બીજા 2-3 સ્વરથી જાતે બેસાડવાની કોશિશ કરવી પડશે. આવા નાના નાના ટુકડા છે. ધારો કે શ્રીરામ જયરામની ધૂનનો પણ મેં વિડીયો મૂકેલો છે, એમાં પણ 3-4 સ્વરમાંથી આખી ધૂન વાગે છે. તો એ ધૂનને બરાબર પાકી કરો, એને બરાબર મગજમાં બેસાડો, બરાબર હૃદયસ્થ કરો અને એનો ઢાળ બરાબર મગજમાં સેટ થઈ જાય પછી જાતે કોઈપણ સ્વરથી એને શોધવાની કોશિશ કરો. ખાલી આરો અવરોનું ખાસ ધ્યાનમાં રાખવાનું. જેમ કે મેં બતાવ્યું કે આ સ્વરમાં આ ધૂનમાં આપણે ઉપર જ જાય છે, બંને ટુકડા ઉપર જાય છે. આ પહેલો, આ બીજો અને ત્રીજો ટુકડો પણ ઉપર જ જાય છે. તો એટલું તમે ધ્યાન રાખો. આ મુખ્ય મુદ્દો છે કે સ્વરનો આરો છે કે અવરો છે. સ્વરોના ચડતા ક્રમની ક્રિયાને આરો કહેવાય અને ઉતરતા ક્રમની ક્રિયાને અવરો કહેવાય. તો એ આરો અવરો સ્વરોનો તમને જો મગજમાં બેસી ગયો હશે, બરાબર સાંભળી હશે ધૂન, તો તમને ખ્યાલ આવી જશે કે ઉપર જાય છે કે નીચે જાય છે, અથવા તો ઠહેરાવ આવે છે, કયા સ્વર પર ઊભા રહેવાનું છે. આટલા 3 મુદ્દા તમે જો ધ્યાનમાં લઈને નાના નાના આવા ટુકડાને જાતે બેસાડવાની કોશિશ કરશો તો ધીમે ધીમે તમને સ્વરજ્ઞાન ચોક્કસ થઈ જશે, નોટેશનથી પણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય મારા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.